અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના અનઘડ વહીવટ અને બાંધકામ માટે શહેરમાં પ્રખ્યાત છે. દરેક કાર્યમાં વિવાદોમાં રહેતી કોર્પોરેશન કોઈ પણ કાર્ય સીધી રીતે પૂરું કરી શકતી નથી. તેનું જીવતું ઉદાહરણ છે પ્રી મોન્સૂન પ્લાન. ચોમાસા પહેલા કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ પ્રી મોન્સૂન પ્લાન સફળ રહેશે અને પાણી ભરવાની સમસ્યામાં ઘટાડો થશે તેવા મોટા મોટા બણગા ફૂંક્યા હતા, પરંતુ વરસાદે આ બણગાને ખુલ્લા પાડી દીધા હતા. ચોમાસા દરમિયાન પહેલીવાર 7 ઇંચ અને ત્યારબાદ 12 ઇંચ વરસાદ પડ્યો. આ વરસાદે શહેરના તમામ સોસાયટીઓ અને રસ્તાઓને પાણીથી ઢાંકી દીધા હતા. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ દેખાતું હતું. ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પૂર્વના તમામ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. વરસાદે વિરામ લીધો અને આ વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું. તેમ છતાં પણ કોર્પોરેશનના બાહોશ અધિકારીઓ ડીંગા હાંકવામાંથી ઊંચા નથી આવતા. આ અંગે PUCL દ્વારા કરવામાં આવેલ જાહેર હિતની અરજી અને ફોટોગ્રાફ જોઈને હાઈકોર્ટ, રાજ્ય સરકાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ અધિકારીઓને નોટિસ જારી કરવામાં આવી હતી. ભરવાના ધંધા રોજગારના સ્થળોએ ઘૂસી જતા પાણીના લીધે લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અરજદારે તંત્રને આરોગ્ય વિષયક સેવા માટે તમામ પ્રકારે સજ્જ રાખવી માંગણી કરી છે. મેહર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.